તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો જ્યારથી ચેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અત્યારે થયો મોટો ખુલાસો। અત્યારે એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવાને વારંવાર ઓફરો મળતી હતી ભાજપ તરફથી ને ભાજપની અંદર જોડાવાનું કહેતા હતા, પરંતુ ચેતર વસાવા જોડાવા તૈયાર નહોતા। ત્યાર પછી ચેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે અને ચેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો। અને ઘણીવાર ચેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર ચેતર વસાવાને જેલના હવાલે પણ કરી દેવામાં આવતા હોય છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે ચેતર વસાવે હુમલો કર્યો હતો એના કેસની અંદર ચેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો, અને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અત્યારે એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે ચેતર વસાવા જનતા માટે લડત લડે છે અને રાત દિવસ લડત લડે છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું। અને ચેતર વસાવાની ભાજપ તરફથી વારંવાર ઓફરો પણ મળતી હતી કે ભાજપમાં તમે જોડાઈ જાઓ, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને તમે ભાજપમાં વહી આવો, પરંતુ ચેતર વસાવા ઝૂક્યા નતા, એટલા માટે ચેતર વસાવાને ફસાવીને ભાજપે એમ કહેવાય છે કે જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો। આવા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે ચેતર વસાવા જનતા માટે લડત લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું અને ભાજપે ફસાવીને જેલના હવાલે કર્યા છે દોસ્તો, પરંતુ અમે હેઠે બેસવાના નથી ને અમે ચેતર વસાવા માટે અમે લડત લડશું અને ચેતર વસાવાને જેલની બહાર કાઢશું અને ચેતર વસાવાને ન્યાય પણ અમે અપાવશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।